નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। આજરોજ સુરતના ભરીમાતા કોઝવે રોડ ખાતે સર્વધર્મ સમાજ એકતા સમિતિ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનો સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। જરૂરિયાતમંદ અને માતા પિતા વિહોણી 4 હિન્દુ દીકરી અને 10 મુસ્લિમ દીકરીઓનો સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્નમાં મુખ્ય અતિથિ તરીકે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા અને તમામ ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું। સમૂહ લગ્ન સમારોહમાં સર્વધર્મ સમાજ એકતા સમિતિ ટ્રસ્ટ સુરતના પ્રમુખ જાકીરભાઈ શાહ, ઉપપ્રમુખ મહેશગીરી ગોસ્વામી, સાધુ સંત સમાજના અગ્રણી અમરીશાનંદજી મહારાજ, સુરેશદાસજી મહારાજ, અભય બાપુ, મૌલાના અબ્દુલ ગફૂર સાહબ, ગ્રંથિ સાહબભાઈ ગુરમિતસિંહજી, મૌલાના અબ્દુલ રસીદ, કબીર મંદિર રામપુરાના મહંત તુલસીદાસજી સાહેબની વિશેષ ઉપસ્થિતિ સાથે નવયુગલોને આશીર્વાદ શુભેચ્છા પાઠવી હતી। તેમજ સર્વ ધર્મ સમાજ એકતા સુરત દ્વારા સમૂહ લગ્ન સમારોહમાં લગ્ન ગ્રંથિથી જોડાનાર તમામ નવયુગલોને કરિયાવરને લગતો તમામ સાધન સામગ્રી ભેટરૂપે આપવામાં આવી હતી। રિપોર્ટર નૈતિક રેશમવાળા, સુરત। મને તો આવું અનુભવ છે ને એટલું મને આનંદ થાય છે કે મારી હિન્દુ દીકરી અને મારી મુસ્લિમ દીકરી અને દીકરાઓ અમારા આ એક સાથે બધા ભાઈચારાની મિસાલ બને છે ને ગુલદસ્તાની જેમ ફૂલોની જેમ બધા એક સાથે છે એટલે અમને તો બહુ આનંદ આવે છે ને અમને એવું લાગે છે કે અમે સ્વર્ગમાં આવી ગયા છે। જે અમારા આ સમૂહ લગ્નની જે દિવસની તારીખ હોય તો અમને એવું લાગે છે કે અમે સ્વર્ગમાં છીએ। समाज एकता ट्रस्ट तरफथी अपना हिंदू नवदंपतियों और मुस्लिम नवदंपतियों सरस लगन और निकाह प्रसंग राखवामां आवेला छे। तो एना माटे सर्वप्रथम तो हूँ आ ट्रस्टना प्रमुख श्री जाकिरभाई और उपप्रमुख महेशगिरी गोस्वामी जी ने खूब अभिनंदन आपू छूं कि आपे एक छत्र नीचे जो है आ बधे बंने समाज ने जो हिंदू मुस्लिम समाज ने भेगा करीने जो है એટલા સરસ જો એક સમૂહ લગ્ન આયોજન કરેલા છો અને સમૂહ લગ્ન એટલા સરસ કામ હોય છે જ્યાં એક જ છત્ર છાયામાં તમામ વડીલોના આશીર્વાદ બધા નવદંપતિઓને મળી જાય છે। આજે હિન્દુ દીકરી દીકરા અને મુસ્લિમ દીકરી દીકરાનું સમૂહ લગ્ન રાખેલું છે। અમે આ અમારું સર્વધર્મ સમાજ એકતા સમિતિ ટ્રસ્ટનો હું પ્રમુખ છું ને મહેશ ગોસ્વામી ગિરીજી એ આપણે ઉપપ્રમુખ છે ને અમે દર વર્ષની જેમ હિન્દુ અને મુસ્લિમ દીકરીઓનું અમે સમૂહ લગ્ન રાખીએ છીએ। કેટલા વર્ષોથી આયોજન કરો? આ અમારું 8મું સમૂહ લગ્ન છે। અમે તો બીજા પ્રોગ્રામ ઘણા કરતા હતા, નોટબુક વિતરણ અને બધા સ્કૂલોના બચ્ચાને બાળકોને અમે બધું આખી કીટ આપતા હતા સ્કૂલોની, પણ એના પછી અમે છે ને અમારો ટ્રસ્ટ આ જે સર્વધર્મ છે એના ઉપરથી અમે ડાયરેક્ટ પછી સમૂહ લગ્ન જોડાઈને 2017થી અમે આ 8મા અમારો સમૂહ લગ્ન છે। કેટલા આજે 4 હિન્દુ દીકરી દીકરા છે ને 10 મુસ્લિમ દીકરી દીકરા છે।